આપણા શ્રીનાથજી જે નિકુંજ નાયક છે, તેમની કુંજ બધી કુંજોની મધ્યમાં છે. તેમાં નિવાસ કરતા શ્રી ગોવર્ધનધર શોભી રહ્યા છે. આપ શ્રી શ્રી ગોપીજન વલ્લભ હોવાથી પૂર્ણ રૂપે રાસેશ્વર રસિક બિહારી અહીં વિલાસ કરી રહ્યા છે. ચારે દિશાઓમાં આવેલી નિકુંજોમાં ફરીને આ દેવો મધ્ય નિકુંજમાં આવ્યા. ભગવાનની પ્રેરણાથી ભગવાનના ભવન તરફ જતા દેવોને થોડો સંકોચ થયો કે ભગવાનને કંઈ પૂછાય કે કેમ. તેથી તેઓ અવાક થઈને દીન બની ગયા અને મધ્ય નિકુંજ આગળ ઉભા રહ્યા. તેમાં પ્રવેશ્યા નહીં. ભગવાને પૂછ્યું કે આ ત્રણેય દેવતાઓ કયા બ્રહ્માંડમાંથી આવેલા છે? ત્યારે આ દેવોએ જવાબ આપ્યો કે આપ નિહાળી રહ્યા છો તે બ્રહ્માંડમાંથી અમે આવી રહ્યા છીએ. શતચંદ્રાનના પહેરો ભરનાર ગોપીએ હસીને દેવોને કહ્યું કે ભગવાનના તો એક રોમમાં કરોડો બ્રહ્માંડો છે. સર્વોપરી મુખ્ય સ્વરૂપ અહીં બિરાજે છે, માટે તમારા બ્રહ્માંડની પૂરેપૂરી ઓળખાણ આપો. ત્યારે વિષ્ણુએ જવાબ આપ્યો કે પૂર્વે કૃષ્ણ ગર્ભનો જન્મ જ્યાં થયો હતો અને વામન અવતારમાંથી શ્રી વામનજીએ ચરણના અંગુષ્ઠના નખથી જે બ્રહ્માંડ તોડ્યું હતું તે બ્રહ્માંડ અમારું છે. બ્રહ્માંડ વિશે આવા સમાચાર આપતા ત્રણેય દેવતાઓને અંદર બોલાવવામાં આવ્યા. અંદર બેસતા જ વિષ્ણુ ભગવાન શ્રી પુરુષોત્તમમાં પ્રવેશ કરી ગયા. જેમ જલમાં જલ પ્રવેશી જાય તેમ. એટલે વિષ્ણુ ભગવાન એ પુરુષોત્તમમાં પ્રવેશી ગયા. એટલે આપણે વિષ્ણુ ને નારાયણ બધું એક કરીએ છીએ ને, ગોળબળ ગોટાળો એ આ અહીં સમજવાનું છે. આ વૈકુંઠ ધામ અનુપમ હતું. વાણી પણ તેનું વર્ણન કરી શકે તેમ નથી. તેમાં બિરાજેલા ભગવાનનું સ્વરૂપ કરોડો કામદેવના રૂપથી પણ વધારે સુંદર હતું. કરોડો ચંદ્રના જેવી તેમની કાંતિ પ્રકાશી રહી હતી. સુખનો સમુદ્ર હોય એવા સુંદર રસ સ્વરૂપ ભગવાન દેખાતા હતા. તેમણે ભાલમાં મૃગમદ તિલક કર્યું હતું. મસ્તકે મોરપીંછ શોભી રહ્યું હતું અને શ્યામલ સ્વરૂપ ઉપર પીળું પીતાંબર શોભી રહ્યું હતું.